નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ચીખલીના સુરખાઈ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પધાર્યા હતા અને તેઓએ બધાને સંબોધન કર્યું હતું. સંબોધન બાદ નવસારીના જે ભાજપના કાર્યકરો છે, જે ભાજપના જે સત્તાધીશો છે, તેમની સાથે ખાસ તેઓએ ચર્ચા વિચારણા કરવા માટે બેઠક યોજાઈ હતી અને જેમાં જે લોકોએ બિનહરીફ વિજેતા હતા તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા અને ત્યારે નવસારીના અનેક આગેવાનોને પણ તેમને સાંભળ્યા હતા. નવસારીના વિવિધ લોકો સાથે પણ તેમણે ચર્ચા કરી હતી અને શું કરવું શું ન કરવું તે બાબતે પણ વિસ્તારવાર તેઓએ ચર્ચા કરી હતી. જય જિનેન્દ્ર સેવા ગ્રુપ નવસારી દ્વારા આજરોજ વિનામૂલ્યે રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારીના લાઇબ્રેરી નજીક આવેલી કન્યા શાળા ખાતે આજે 3થી વધુ મશીનો લગાવી અને જે પણ રાહદારી હોય, આવતા જતા હોય, તમામ લોકોને ફ્રીમાં શેરડીનો રસ તાજો કાઢી અને પીવડાવવામાં આવતો હતો. સેવા કાર્યોમાં હંમેશા જૈન સમાજ આગળ હોય છે, ત્યારે આજે આ જૈન સમાજે આવતા જતા તમામ લોકોને મફતમાં શેરડીના રસનું વિતરણ કર્યું હતું અને લોકોએ તેનો આનંદ પણ લીધો હતો. નવસારીના મામા ચેવડાવાળી ગલીમાં પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે. તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે નવસારીના સિલોટવાડ એટલે કે મામા ચેવડાની ગલીની સામે પાણીની ટાંકી જે તોડી દેવામાં આવી હતી અને નવી ટાંકીનું નિર્માણ કરવામાં હતું, પરંતુ ત્યાંથી પીવાનું શુદ્ધ પાણી જાણે નદી વહેતી હોય તે રીતે વ્યય થઈ રહ્યો છે. પાણી બચાવવાની વાત કરતાં CR પાટીલના સાંસદ વિસ્તારમાં જ આજે પાણીનો વ્યય થઈ રહ્યો છે. નવસારી મહાનગરપાલિકાના અંડરમાં આવતા વિસ્તારમાં પાણીનો વ્યય થતાં લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા ઋતુનો અનુભવ થાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના મત વિસ્તારમાં ચાલી રહ્યું છે ટેન્કર રાજ. નવસારીના ગેલખડી ખાતે આવેલા ગણેશનગર સોસાયટીના દ્રશ્યો છે અને જ્યાં ટેન્કરથી છેલ્લા 4 મહિનાથી લોકો પાણી લઈને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે, કારણ કે નવસારી મહાનગરપાલિકા ત્યાં પાણી પહોંચાડવામાં ઊણી ઉતરી છે. પાણી નથી મળી રહ્યું અને જેના કારણે લોકોએ આ રીતે નાના બાળકો હોય કે ઘરના જે સભ્યો હોય, તમામ લોકોએ પાણી ભરવા માટે મજબૂર બનવું પડ્યું છે અને તે પણ માત્ર વાપરવા માટેનું પાણી. આ પાણી પીવા લાયક નથી હોતું, તેઓ માત્ર વાપરવા માટે આ ટેન્કરના જે પાણી આવે છે તે પાણી વાપરી રહ્યા છે અને એ પણ પૈસા ખર્ચીને, પોતાના ગજવામાંથી પૈસા ખર્ચીને વાપરવા માટેનું પાણી મંગાવવું પડી રહ્યું છે, કારણ કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના વિસ્તારમાં જ લોકો પાણીથી વંચિત છે અને તેના કારણે મજબૂર બનીને હવે તેઓએ ટેન્કરો મંગાવીને પોતાનો જીવન નિર્વાહ કરવો પડે છે. છેલ્લા 4 મહિનાથી આ પરિસ્થિતિ છે. નવસારી મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી, અધિકારીઓ હૈયા ધરપત આપી હતી કે 1 મહિનામાં ચાલુ થશે, પરંતુ 4 મહિનાના વાણા વીતી ગયા, પરંતુ અધિકારીઓને સમય નથી આ સોસાયટી સામે જોવાનો, આ સોસાયટીના રહીશોની પરિસ્થિતિ જોવાનો. ત્યારે આજે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ દત્તનગર ગણેશનગર વિસ્તાર ગેલખડી ખાતે આ લોકો પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. લંગડા કેસર કેરીની માવજત માટે પેપર બેગ રક્ષા કવચ બન્યું છે. ગ્રીષ્મ ઋતુની શરૂઆત સાથે મુંબઈ ગુજરાતમાં કોકણ મહારાષ્ટ્રમાંથી કેરીનું આગમન થાય છે. ફરનો રાજા એટલે કેરી દક્ષિણ ગુજરાતની માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન શરૂ થતાં પ્રારંભિક ભાવ 1500થી લઈને 3000 સુધીના બોલાયા છે. ચાલુ વર્ષમાં હવામાનમાં થયેલા ફેરફારને, પ્રકૃતિના સંજોગોને, માવઠાને લીધે ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે, ત્યારે ખેડૂત દ્વારા આ પાકની ગુણવત્તા સારી રહે અને લંગડા અને કેસર કેરીને બચાવવા માટે તેઓને કેરી પર પેપરનું રક્ષા કવચ લગાવી અને રક્ષા પૂરી પાડી સારો પાક થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગોવિંદી ગામના પ્રાથમિક શાળા ખાતે નેત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ કેમ્પનું આયોજન બાબુભાઈ મંગુભાઈ પટેલના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન ગામના સરપંચ પ્રશાંતભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, જયભાઈ પટેલ, શાળાના શિક્ષક હિતેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ દ્વારા આ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર રોહન ચરીવાલાના
હાથથી કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં કુલ 74 દર્દીઓએ તપાસ થઈ હતી અને જેમાં 25 મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે, જે તેમજ 41 જેટલા દર્દીઓને ચશ્મા અને 14 દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 38°C જ્યારે લઘુત્તમ તાપમાન 23°C રહ્યું છે। હવામાં ભેજનું પ્રમાણ સવારે 80% જ્યારે સાંજે 43% રહ્યો હતો। હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી વેસ્ટ તરફ રહી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા અત્યારે જે એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે કમોસમી વરસાદ વરસી શકે છે, પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે અને વાદળછાયું વાતાવરણ પણ રહી શકે। એટલે આગામી 3 દિવસ સુધી એટલે કે 20, 21 અને 22 3 દિવસ સુધી એલર્ટ આપવામાં આવ્યું છે। ગણદેવી તાલુકાના સૂર્યવંશી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ સંપન્ન થયો। ગણદેવી તાલુકાના કાર્યરત સૂર્યવંશી મહાસેવા સમાજ ટ્રસ્ટ ધનોરી દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ આદિવાસી સમાજના 26 યુગલોએ ભાગ લીધો હતો અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। વક્તાઓએ દરેક નવદંપતીને સુખી સંસારના આશીર્વાદ પણ આપ્યા હતા। નવસારી દુધિયા તળાવમાં મુકાયેલા એરેટર મશીનો ધૂળ ખાઈ રહ્યા છે। નવસારીના દુધિયા તળાવની જળસૃષ્ટિની જાળવણી અને રક્ષણ માટે તંત્ર દ્વારા તળાવમાં લાખોના ખર્ચે એરેટર મશીનો મૂકવામાં આવ્યા હતા, પરંતુ તળાવના મશીનમાં ઓક્સિજનનું સ્તર જાળવી રાખવા માટે મુકાયેલા આ મશીનો મૂક્યા બાદ કદાચિત તંત્ર તેને ભૂલી ગયું હોય તેમ છેલ્લા કેટલાય માસથી તેને ચાલુ કરાયા નથી। અગાઉ તળાવમાં પાણીનું સ્તર ઓછું હોવાથી આ મશીનો પૂરતા પાણીના અભાવે ચાલી શકે તેમ ન હતા, પરંતુ હવે દુધિયા તળાવમાં પાણી હોવા છતાં આ મશીનો ચાલુ કરાયા નથી। માત્ર છેલ્લા કેટલાય દિવસથી વોટરવર્ક્સ તરફના આ થોડા એરેટર મશીનો જ થોડા સમય માટે ચાલુ કરી બંધ કરી દેવામાં આવી રહ્યા છે। ત્યારે જોઈ રહ્યું કે આ મશીનો ચાલુ થશે કે કેમ તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે। નવસારી રિંગ રોડ ખાતે યુવાન પર હુમલો કરનાર હજુ પોલીસ પકડથી બહાર। નવસારીના રિંગ રોડ પર વિરાર જગતનાકા નજીક ગત ગુરુવારે મોડી રાત્રે અગાઉના અદાવતને એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 ઇસમો વિરુદ્ધ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ ત્રણેય હુમલાખોરો હજુ પોલીસ પકડમાં આવ્યા નથી। 16 એપ્રિલ ગુરુવારના મોડી રાત્રે રિંગ રોડ પર એક આવેલ હિન્દ ચા નાસ્તા સ્ટોલ નજીક સિગરેટ લેવા ઉભરેલા કાકતીવાડના ઇમરાન તૈયબ શેખ પર અગાઉના ઝઘડાની અદાવત રાખીને આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ, કિશન દુબે અને એક અજાણ્યા ઈસમે મળી ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને જેમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને યુવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં છે, પરંતુ હજુ સુધીમાં પણ આ 3 આરોપી પોલીસને હાથ લાગ્યા નથી। અંબિકા નદી પર ₹79.91 કરોડના રબર ડેમનું નિર્માણ થશે। 650 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી। નવસારીના વાંસદા તાલુકાને અડીને આવેલા તાપી જિલ્લાના પાઠકવાડી ગામ નજીક અંબિકા નદી પર ₹79.91 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો રબર ડેમ
30.50 MCM પાણી સંગ્રહ ક્ષમતા સાથે આશરે 650 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે. આ યોજના થકી વાંસદા તાલુકાના ઉનાઈ, સિંધઈ, ઢોળિયાવાડ તેમજ તાપી જિલ્લાના પાઠકવાડી જેવા ગામોને સીધો લાભ મળશે. અંદાજે 500 થી 700 જેટલા ખેડૂતોને આ સિંચાઈનો લાભ મળશે, જેના કારણે તેમને માત્ર વરસાદ આધારિત ખેતી નહીં પરંતુ અન્ય ઉનાળુ પાક પણ લઈ શકશે. ચોરી થયેલા તેમજ ગુમ થયેલા 14 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા. નવસારી શહેર પોલીસ હદમાંથી ચોરી થયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોનને અંગે શહેરી પોલીસ મથક એટલે કે નવસારી ટાઉન પોલીસ મથક ખાતે 13 તુજકો અર્પણ અંતર્ગત જે ફરિયાદો નોંધાઈ હતી તેના આધારે પોલીસે તપાસમાં ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોનો પરત મેળવી પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ કિંમતના અંદાજે 2.66 લાખની કિંમતના 14 જેટલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને ટાઉન પોલીસના પીઆઈ ડી.કે. નકુમ તથા સેકન્ડ પીઆઈ વી.આર. ભરવાડના હસ્તે પરત કરાયા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.